મારા ઉપર હુમલો કરવામાં આવ્યો છે એક એવું કારણ છે, હું વર્ષોથી કોંગ્રેસમાં કાર્યકર છું. હું અત્યારે હાલ લઘુમતી કોંગ્રેસ સમિતિનો પ્રમુખ છું અને હું આ ઇલેક્શનમાં મને કોંગ્રેસ પાર્ટીએ રાહુલજીએ મને વિશ્વાસ મૂકીને ટિકિટ આપી હતી. હું ધનમનથી લડ્યો અને મને કોંગ્રેસે ગામના મત આપ્યા, સાજા આપ્યા. ભલે હું હારી ગયો એમાં મને કોઈ વાંધો નથી, પણ જે આજ બનાવ બન્યો, હું ઘરેથી બહાર નીકળ્યો, હું મારા કામે જતો હતો ત્યારે કાઠી દરબારના છોકરા ત્રણ મારી ગાડીની લાલ અલ્ટો હતી, ચાવી કાઢી લીધી. મને કે ઉતરને, તારું કામ છે એમ કહીને પહેલાં ઉતરતા પહેલાં મને ઘા કરવા માંડ્યા. એમાં ત્રણને ઓળખું છું, બે બાંધેલું હતું એ ભાગી ગયા અને છેલ્લે પંચાયતના કામના મારા પૈસા મજૂરને દેવાના હતા રાણપુરી ગામના. એ મારા ખીચું ફાડીને 50,000 હતા, એમાં 5,000 45,000 500 નોટો મારી લૂંટ કરી ગયા, ખીચામાં કાઢીને મારા કપડાં ફાડી નાખ્યા છે. અને છેલ્લે એવું કહેવામાં આવ્યું, તું ફરિયાદ કરીશ તો તને જાનથી મારી નાખવાનો છે, એવું મને કહેવામાં આવ્યું છે.